કરવામાં આવ્યું છે? વધુ વિગત, વધુ જાણકારી શું મળી રહી છે? મિત્તલ, જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે એ પ્રમાણેની છે કે 2 મેના રોજ જે રીતે એક ફ્રાન્સથી આવેલી જે ફ્લાઇટ છે તેને રોકવામાં આવી હતી અને તેમાં તપાસ કરતા 253 જેટલા જો મેમ્બરો જે છે તે ફ્લાઇટમાંથી મળી આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક માનવ તસ્કરીની જે છે આશંકા હતી અને તેને જ લઈ આ ફ્લાઇટ રોકવામાં આવી હતી. જોકે તેવા પ્રકારનું કોઈ પણ કૃત્ય જે છે તે ફ્લાઇટમાંથી ન મળ્યું. તમામ લોકોના દસ્તાવેજો છે તે તપાસવામાં આવ્યા. તેમાં જોવા મળ્યું છે કે તેઓ તમામ લોકો કાયદેસર છે અને હવે તેમની નિયત સ્થળે જવા માટેની ફ્લાઇટ જે છે તેની પરમિશન જે છે તે પણ જમૈકા સરકાર દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે 175થી વધુ વ્યક્તિઓ ગુજરાતી અને પંજાબી લોકો હતા. બાકીના અન્ય લોકો જે હતા તેની ભરેલી આ ફ્લાઇટ જે છે તે ફ્રાન્સમાં રોકવામાં આવી હતી. મહત્વનું છે કે આ જે ટ્વીટ જે છે તે જમૈકન ઓથોરિટી દ્વારા ક્લિયરન્સ આપવામાં આવ્યું છે અને ત્યાંના પીએમ એન્ડ્રુસી હોલેસન્સ જે છે તેમના તરફથી આ બાંહેધરી આપવામાં આવી છે કે હવે તેમના નિયત સ્થળ માટે ફ્લાઇટ રવાના થઈ ચૂકી છે. બિલકુલ, પરંતુ ખાસ કરીને વાત કરીએ, ઘણા એવા લોકો હતા કે જે ગુજરાતના હતા અને મૌલિક ફરી એકવાર કહીશ કે આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના આવી ચૂકી છે, એટલે છતાં પણ લોકો ગેરકાયદેસર જઈ રહ્યા છે. મિત્તલ, પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે 2 વ્યક્તિઓ જે છે ત્યાં સૌ પ્રથમ રીતે શંકાસ્પદ માનવામાં આવતા હતા અને શંકાસ્પદ એટલા માનવામાં આવતા હતા કે તેઓ અગાઉ જે રીતે છે તે ગુજરાતના હોઈ શકે છે અને ડોંકી રૂટ જે જતો હતો તેમાં ક્યાંક તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારે વાત સામે આવી હતી અને તેને જ શંકાના આધારે આખી ફ્લાઇટ જે છે તે રોકાવામાં આવી હતી. સૌપ્રથમ ત્યારે જે આ ફ્લાઇટ રોકાવામાં આવી ત્યારે એક હોટલ જે છે આરોકે હોટલમાં આ 15થી 20 વ્યક્તિઓને રોકાણ કરવા માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની જીવન જરૂરિયાતનો સામાન લેવા માટે તેઓ મોલ કે અન્ય સ્થળે જે છે તે ફરતા હતા અને ત્યાં પોલીસને શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા અને તેમનું ક્લિયરન્સ માંગવામાં આવ્યું હતું. ત્યારે તેઓને આ બાબતની બાંહેધરી આપી હતી કે તેઓ અહીંયાથી ફ્લાઇટમાં આવ્યા છે પરંતુ ફ્લાઇટની ટિકિટ જે છે તે કોઈ કારણોસર રોકવામાં આવી છે અને તેમને અહીંયા આગળ રોકાણ માટે આપવામાં આવ્યું. તો જીવન જરૂરિયાત સામાન લેવા માટે ઉતર્યા છે. આ તમામ બાબતોનું ક્લિયરન્સ જ્યારે જે છે તે સરકાર દ્વારાથી ત્યાંથી મળ્યું હતું અને અહીંયા પણ જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ તમામ બાબતોનું ક્લિયરન્સ મળતા અત્યારે ફ્લાઇટને રવાના કરવામાં આવી છે. બિલકુલ મૌલિક, પરંતુ આમાંથી જે ગુજરાતીઓ છે તે વિશે કોઈ માહિતી મળી છે ખરા? જે પણ લોકો ગુજરાતી પકડાયા હતા તેમાંથી મિત્તલ, જે રીતે પ્રાથમિક જાણકારી મળતી હતી કે અહીંયાથી જે ગયેલા લોકો જે છે તે સ્વાભાવિક રીતે મહેસાણા આસપાસના લોકો હોઈ શકે છે. તેમાંથી એક શંકરપુરા ગામ જે છે તેના પરામાંથી લગભગ 5 જેટલા ગુજરાતીઓ હતા તેવું માનવામાં આવતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ લોકોની ઓળખ હજી સુધી નથી કરી શકી. ગુજરાત સરકાર દ્વારા પણ આ બાબતનું કોઈ ક્લિયરન્સ નથી આપવામાં આવ્યું. તે લોકો કાયદેસર ગયા હતા કે દુબઈ મારફતથી તેઓ ગયા છે તે બાબતની કોઈ ક્લિયરન્સ હજી સુધી નથી મળી રહ્યું. પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે આ ફ્લાઇટમાં તેઓ ડોંકી રૂટથી જતા હોવાની આશંકાને પગલે ક્યાંક આ ફ્લાઇટ જે છે તે રોકવામાં આવી હતી. પરંતુ તેમનું ક્લિયરન્સ ન મળતા હજી તેઓ કઈ જગ્યાએ ગુમ છે તે પણ એક તપાસનો વિષય હવે બની રહ્યો છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો 250 મુસાફરો ભરેલી આ ફ્લાઇટ જેમાં 150 મુસાફરો ભારતીય છે અને તેમાંથી પણ ઘણા એવા ગુજરાતી છે. હાલ તો તપાસ થઈ રહી છે, પૂછપરછ કરવામાં આવી છે. તમામ જે શંકાસ્પદ વ્યક્તિઓ છે જે ગેરકાયદેસર જઈ રહ્યા હોય તેવું હાલ સામે આવ્યું છે. જમૈકામાં ફરી ફ્રાન્સ જેવી જ આજે ઘટના બની છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની આ તમામ લોકો કોશિશ કરી રહ્યા હતા. તો વાત હવે સત્તાની લડાઈની. આજે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી દિલ્હીમાં યોજાશે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે, જ્યારે જયેશ રાદડિયાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. 60,324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ચાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું છે. છતાં જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ ચૂંટણીમાં કુલ 182 મતદાર છે અને જેમાંથી સૌરાષ્ટ્રના 98 મત છે. તો સૌરાષ્ટ્રના મતદારોના દબદબાના કારણે જયેશ રાદડિયાએ દાવેદારી અડીખમ રાખી છે.
જયેશ રાદડિયા અપક્ષમાંથી ઉમેદવાર છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ રહી છે. આજે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી, જેમાં દિલ્હીમાં ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાશે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે અને તેમની સામે અપક્ષમાંથી જયેશ રાદડિયા છે. ત્યારે જયેશ રાદડિયાનો પણ દબદબો છે. તો હવે જોવાનું રહેશે કે કોની દાવેદારી વધુ મજબૂત રહે છે. પરંતુ ભાજપમાંથી બિપિનભાઈ છે અને અપક્ષમાંથી જયેશ રાદડિયા છે. દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે. ઓનલાઈન પર સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, ભાજપમાંથી બિપિન પટેલ છે અને જ્યારે અપક્ષમાંથી જયેશ રાદડિયા છે. ચોક્કસથી આજે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી જે છે તે દિલ્હીમાં ઇફકોની જે મુખ્ય ઓફિસ જે છે ત્યાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ ભાજપ versus ભાજપની લડાઈ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. કારણ કે બિપિન પટેલ જે છે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. એ જ રીતે સામે પક્ષે જયેશ રાદડિયા જે પૂર્વ મંત્રી જે છે, કેબિનેટ મંત્રી, તેમને પણ અપક્ષમાંથી દાવેદાર જે છે તે નોંધાવી છે. અને તે અંતર્ગત કહી શકાય કે ભાજપ versus ભાજપની લડાઈ જે છે તે જોવા મળશે. મહત્વનું એ છે કે ચૂંટણી પૂર્વે જે બિપિન પટેલ જે છે તેમના સમર્થનની અંદર પંકજ પટેલ પણ આવ્યા છે. તેમનો પ્રતિ ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીની અંદર 182 જેટલા મતદારો છે અને તે પૈકી 98 જેટલા મતદારો જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી યોજાય છે ત્યારે કોનું પલ્લું ભારે રહે છે, કોને સમર્થન કરે છે, તે તો ટૂંક સમયની અંદર ખબર પડશે. પરંતુ અત્યારે હાલ તો એ જ કહી શકાય કે ભાજપ versus ભાજપની લડાઈ જે છે. બિલકુલ બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો ભાજપ versus ભાજપની આ લડાઈ છે. અપક્ષમાંથી જયેશ રાદડિયા છે અને બીજી તરફ બિપિન પટેલ સામા પક્ષ ભાજપમાંથી છે. ત્યારે આજે દિલ્હીમાં આ ચૂંટણી યોજાનાર છે. ઇફકોના ડિરેક્ટરની આ ચૂંટણી છે જે બરાબરનો તેમાં રંગ જામશે. કારણ કે ભાજપ સામે જ ભાજપ આ વખતે મેદાનમાં છે. તો વડોદરામાં એક તરફી પ્રેમમાં આધેડે વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી દીધો છે. શિનોર તાલુકામાં 58 વર્ષના વૃદ્ધા તેમના પતિ સાથે રહી ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના ફળિયામાં જ રહેતો ઠાકોર વસાવા નામનો આધેડ લગ્ન કરવા માટે વૃદ્ધાને દબાણ કરી રહ્યો હતો. આરોપીએ વૃદ્ધાને 1 લાખ રૂપિયા આપવાની લાલચ આપી તેના પતિને મારી નાખવાની પણ સલાહ આપી હતી. જોકે વૃદ્ધાએ તેનો સ્પષ્ટ ઇનકાર કરતા આરોપીએ ખાર રાખી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો, જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. હું તો તે દાડે ઘરે જ હતો. પછી હું ઘરે હતો ને એ ગઈ એટલે એને રસ્તામાં આવા પાછળથી ઘા મારીને ભાગી ગયો. ધાર્યું મારેલું છે. ધાર્યુંના કુવાડી હતું એવું ચંપાબેન કહેતા હતા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.